નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છે કે જે ત્રીજું વિશ્વયુદ્ધ થશે તે પાણી માટે થશે, પરંતુ યુદ્ધ તો જ્યારે થશે ત્યારે થશે, પરંતુ વડોદરામાં પાણી માટે 15મું મોત થઈ ગયું છે વગર યુદ્ધે। જે વડોદરા શહેરને બેસ્ટ વોટર મેનેજમેન્ટનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળી ચૂક્યો હોય, એ જ વડોદરામાં પાણીની માંગ સાથે આવેલા મોરચામાંથી એક નાગરિકનું મોત થઈ ગયું છે। આપ કલ્પના કરો કે આપણે કઈ સદીમાં જીવી રહ્યા છે। પાણી માંગવા આવો અને તમને મોત મળે। આ વડોદરામાં જે ઘટના બને છે આ શોભનીય નથી। વડોદરાની આગળ સંસ્કારી નગરી લાગે છે અને આ સંસ્કારી નગરીમાં કહેવાય છે કે એક સમય હતો જ્યારે વડોદરાના રાજમાર્ગોને પાણીથી ધોવામાં આવતા હતા અને આજે પાણી માટે જે એક જીવ ગયો છે, શંકરભાઈ નામના એક વ્યક્તિ કાલે મોરચા રૂપે આવ્યા હતા અને જે રીતે તેમને ઉગ્ર રજૂઆતો કરી ત્યાં જ તેઓ બેભાન થઈ ગયા હતા। તાત્કાલિકમાં તેની સારવાર કરવામાં આવી, પરંતુ તેમનું કરુણ મોત થયું છે। આ મોત એક સામાન્ય મોત નથી। આ મોત વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોના જે કાર્ય પદ્ધતિ છે તેની પર ખૂબ મોટો સવાલ ઊભો કરે છે। આ સત્તાધીશો જે નાગરિકોને પૂરતું પાણી તો ના આપી શકે, પરંતુ જ્યારે તેઓ માંગણી કરવા આવે ત્યારે પણ તેમને આશ્વાસન પણ ના આપી શકે। લોકોએ ઉગ્ર રજૂઆતો કરવી પડે અને આ ઉગ્ર રજૂઆતોના કારણે એક વ્યક્તિનું મોત થઈ જાય। આ કેટલી શરમજનક બાબત છે। વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને આ કેમ નથી દેખાતું કે એક તરફ પાણીમાં ડૂબવાથી મોત થઈ રહ્યું છે, તો બીજી બાજુ પાણી ના મળવાના કારણે લોકો મરી રહ્યા છે, પરંતુ સત્તાધીશો પોતાની સત્તામાં મસ્ત છે। તેઓના જીવનમાં કોઈ ફરક પડે નહીં। પહેલાં પણ આવું જ ચાલતું હતું, આગળ પણ આવું જ ચાલશે અને આ જ પરિસ્થિતિના કારણે એક વાત લોકો કહેતા હોય છે કે નેતાઓ અને અધિકારીઓ ખૂબ જ જાડી ચામડીના હોય છે, તેમનામાં સંવેદના મરી ગઈ હોય છે અને આવી જ કંઈ ઘટના વડોદરામાં બની છે। પરંતુ આ તમામ વસ્તુનો કસૂરવાર વડોદરાની એ જનતા પણ છે, જે આ તમામ વસ્તુ ચલાવી પણ લે છે। જનતા આ ઘટનાને પણ ભૂલી જશે અને આગળ આવા કોઈ પણ બનાવ નહીં બને એની કોઈ ખાતરી આપે નહીં। પાણી માટે પાણીપત આ કહેવત હવે વડોદરાને લાગુ પડી જ જશે।